વાપી મહાનગરપાલિકામાં નવા હોદ્દેદારની વરણી કરવામાં આવી, જ્યાં મહાનગરપાલિકાના નવા મેયર તરીકે દક્ષા પટેલની પસંદગી કરવામાં આવી, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈની વરણી કરવામાં આવી છે। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતીશ પટેલની પસંદગી કરવામાં આવી। નવા હોદ્દેદારોની જાહેરાત થતાં જ ભાજપના કાર્યકર્તા અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। નરેન્દ્રભાઈ મોદી, કનુભાઈ દેસાઈ, આપણા નાણામંત્રી અને શહેરી વિકાસ મંત્રી, પછી ભૂપેન્દ્રભાઈ, ધવલભાઈ સાહેબ, આપણા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારા, વાપી બીજેપી પ્રમુખ મનીષભાઈ, સૌનો આભાર માનું છું। કયા કયા કામો મુખ્ય રહેશે? રસ્તાઓ, ગટર યોજનાઓ, પાણી યોજનાઓ। વાપી મહાનગરપાલિકામાં ચૂંટણી માટે જેમને અમને વિજય બનાવ્યા છે એ દરેક નાગરિકોનો આભાર માનીએ છીએ। અમારી પહેલી પ્રાયોરિટી રહેશે જે રીતે મહાનગરપાલિકા બનેલી છે એને અત્યારે જે રીતે વિકાસના કામ ચાલુ રહ્યા છે અત્યારે ચાલતા જ છે, અને જે રીતે અત્યારે કામ વાપી મહાનગરપાલિકાના 11 ગામ સાથેના કામ જે લીધેલા છે એ અમારા કામ અત્યારે ચાલુ રહેશે। અને માનનીય કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાહેબના ખાસ કરીને એમનો જે વિઝન છે અને એમને જે અમને બધાને ટ્રેનિંગ આપી છે એના, અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકારના વિકાસનો અને માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકસિત 2047નું આપણું ભારત બનાવવાનું છે એના સપનાને સાકાર કરવા માટે અમારી ટીમ દરેક અમારા કોર્પોરેટર સાથે વાપીને ઊંચી ઊંચાઈએ લઈ જઈશું। એ પ્રમાણે વાપી છે મહાનગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામની આજે ઘોષણા કરવામાં આવી, અને અમે સૌ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અને દેવોથી દુર્લભ જે કાર્યકર્તાઓ અમારી સાથે હંમેશા પડખે રહે છે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આજે અમે જે આપણા દેશભક્ત હતા એવા વીર સાવરકરજીની જન્મજયંતિ છે, એમને પણ જો ના યાદ કરીએ તો અમે નગુણા કહેવાઈએ, કારણ કે અમારા માટે દેશ સર્વોપરી છે। અને આજે વીર સાવરકરની જયંતિ છે તો હું સર્વે કાર્યકર્તાને પણ એના માટે ખૂબ ખૂબ અભિનંદન। મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસના કાર્યો જે અમે નગરપાલિકામાં હતા ત્યારે પણ વિકાસના કાર્યો અવિરત ચાલતા જ હતા, પણ હવે મહાનગરપાલિકાનો વ્યાપ વધવાથી, હવે સ્ટાફ વધવાથી અને બજેટ વધવાથી, અને કનુભાઈ જેવા નાણામંત્રી વાપીને નસીબમાં મળેલ છે તો પૈસા માટે કોઈ કામ અટકશે નહીં। અને અત્યારની કન્ડિશનમાં અમારા માટે સૌથી અગત્યનું જો કામ હોય તો ડુંગરાનો ફિલ્ટ્રેશન પ્લાન્ટનું લોકાર્પણ કરવાનું છે। તાત્કાલિક ધોરણે અમે એને પૂર્ણ કરવા માટે અમારી તનતોડ મહેનત લગાડશું।